એક રાજકીય એજન્ડા સાથે રાજકીય પાર્ટીઓને નુકસાન થાય અને જે ભારતીય જનતા પાર્ટી છે એને ફાયદો કરાવવા માટે ઇલેક્શન કમિશન કામ કરતું હોય એવું સ્પષ્ટ લોકોના આક્ષેપને પુરાવા મળ્યા છે. લોકતંત્રનો પાયો જેના ઉપર ઊભું છે એમાં જ જ્યારે મતદારોના મતના અધિકાર કાપવાનું આખું ષડયંત્ર જે ભાજપે કર્યું છે ખૂબ જ દુઃખનીય છે. તો આપ બધા વાકેફ રહેજો, મતદાનમાંથી નામ કમી ન થઈ જાય એ માટે પણ ચેતતા રહેજો, કારણ કે આ એક નવું નાટક ભાજપે જે શરૂ કર્યું છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં હવે અનેક સુધારાઓ કરવામાં આવશે. જે પ્રક્રિયાનું નામ નામ આપવામાં આવ્યું છે અને એ પ્રક્રિયાની શરૂઆત છે એ થવા જઈ રહી છે. ત્યારે અનેક બદલાવ પણ મતદાર યાદીમાં કરવામાં આવશે. જેમની મૃત્યુ થઈ ગઈ છે એમનું નામ છે એ મતદાર યાદીમાંથી કટ કરવામાં આવશે અને આ સાથે જ અનેક બદલાવ છે એ પણ કરવામાં આવશે. હવે આ પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે આ મુદ્દા પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર આરોપ પ્રત્યારોપની રાજનીતિ કરી છે, નિવેદન આપ્યું છે, પ્રહાર કર્યું છે ભારતીય જનતા પાર્ટી પર. શું નિવેદન આપતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કહી રહ્યા છે, સાંભળીએ. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સહિત 12 રાજ્યોમાં એસઆઈઆરની જાહેરાત કરવામાં આવી છે. એસઆઈઆર પર પહેલા પણ એની કાર્યવાહી, એની પદ્ધતિ પર ખૂબ મોટા પ્રશ્નો ઉભા થયા છે. બિહારમાં જે રીતે ચોક્કસ વર્ગ વિસ્તારને પોલિટિકલ પાર્ટીના મતદારોને જાણી જોઈને એનું મતદાર યાદીમાંથી નામ કમી થઈ જાય, એક રાજકીય એજન્ડા સાથે રાજકીય પાર્ટીઓને નુકસાન થાય અને જે ભારતીય જનતા પાર્ટી છે એને ફાયદો કરાવવા માટે ઇલેક્શન કમિશન કામ કરતું હોય એવું સ્પષ્ટ લોકોના આક્ષેપને પુરાવા મળ્યા છે. અને જે રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક તટસ્થ સંસ્થા છે, સંવિધાનિક સંસ્થા છે, જેની જવાબદારી છે કે દેશમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય. અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ત્યારે જ થઈ શકે જ્યારે મતદાર યાદી સાચી હોય. રાહુલ ગાંધીજીએ જે રીતે આખા દેશમાં વોટ ચોરીનું જે નેક્સસ છે એને ખુલ્લું પાડ્યું, જે રીતે વોટ ચોરી કરવામાં આવે છે, જે રીતે પૈસા લઈને મતદાર યાદીમાંથી નામોને કમી કરવામાં આવે છે, જે રીતે ખોટા નામોને દાખલ કરીને રાજકીય ફાયદો મેળવવામાં આવે છે, આ બધી આખા જે પુરાવા બહાર આવ્યા, વોટ ચોરીનો આખો જે નેક્સસ બહાર આવ્યો, એનાથી લોકોને ઇલેક્શન કમિશનની તટસ્થતા પર આજે શંકા છે, એની કાર્યવાહી સામે પણ શંકા છે. આજે પણ ઇલેક્શન કમિશને વોટ ચોરી બાબતે કોઈ એવો ખુલાસો નથી કરી શકી કે જેથી લોકો એની નિષ્પક્ષતા પર ફરી વિશ્વાસ કરે. જ્યારે એસઆઈઆરની જાહેરાત થઈ છે ત્યારે એમ કહેવામાં આવે કે વિદેશના લોકોના નામ આપણી મતદાર યાદીમાં દાખલ થઈ ગયા છે. દેશમાં પણ 10 વર્ષથી મોદી સરકાર છે, ગુજરાતમાં તો 30 વર્ષથી ભાજપની સરકાર છે. જો કોઈ બાંગ્લાદેશથી, પાકિસ્તાનથી, બીજા દેશમાંથી લોકો અહીંયા આવીને વસ્યા તો એ જવાબદારી કોની છે? એની ચકાસણી કરવાની, એની રોકવાની જવાબદારી કોની છે? અને આજે એસઆઈઆર કરો છો તો કોઈ વિદેશથી આવેલા લોકો માટે કરો છો કે કોઈ પોલિટિકલ એજન્ડા સાથે કરો છો, એ પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ખુલાસો કરે. સાથે સાથે નિયમ મુજબ જે રાજ્યોમાં ચૂંટણીઓ ડ્યુ હોય, 1 વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો હોય, ત્યાં એસઆઈઆર કરતા પહેલા એ વાતોને ધ્યાનમાં રાખવાની હોય છે. ગુજરાતમાં લોકલ બોડીઝની ચૂંટણીઓ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ડ્યુ છે, 3 મહિના જેટલો ઓછો સમય રહ્યો છે. એવા સમયમાં એસઆઈઆર લાવીને તમે મતદાર યાદીઓને ફ્રીઝ કરો છો, એનો મતલબ ક્યાંક ને ક્યાંક તમારો ઇન્ટેન્શન સાચો નથી, ક્યાંક ને ક્યાંક ખોટું કરવાની મનસા છે. ત્યારે અમે ઇલેક્શન કમિશનને પણ કહેવા માંગીએ છીએ કે દેશના બંધારણે એક વ્યક્તિ એક વોટનો અધિકાર એક ભારતના વાસીને આપ્યો છે. ત્યારે એક પણ વ્યક્તિનો અધિકાર છીનવવા નહીં દઈએ. એક પણ વ્યક્તિનું ખોટું નામ ડિલીટ કરવામાં આવશે તો એની સામે લડીશું. અને ઇલેક્શન કમિશન પણ આ આપણા ભારતના વાસીઓનું એક નાગરિકનો મતનો અધિકાર ના છીનવાઈ જાય, ક્યાંય પણ પોલિટિકલ એજન્ડાથી કામ ના થાય, એ બાબતે પૂરેપૂરી વ્યવસ્થા કરે. અને એસઆઈઆરની જ્યારે ગુજરાતમાં કાર્યવાહી થાય છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એક પણ વ્યક્તિ પોતાના મતના અધિકારથી વંચિત ના રહે, એ જોવાની જવાબદારી ચૂંટણી પંચની છે. અને એ માટે પૂરેપૂરી ચિંતા પણ રાખે, તટસ્થતા પણ રાખે અને ધ્યાન રાખીને કાર્યવાહી કરે
બાકી લોકહિતમાં લોકોના અધિકાર માટે કોંગ્રેસ પક્ષ એના માટે સાવધાની પણ રાખશે ને એના માટે લડશે પણ. ગુજરાતમાં ભાજપ ચૂંટણી હારી રહી છે અને એટલે જ મેં સાંભળ્યું છે અને સૂત્રો દ્વારા જે રીતે માહિતી મળી છે એ પ્રમાણે ભાજપે એસઆઈઆરના માધ્યમથી ભાજપ વિરોધી જેટલા મતદાન છે એને કાપી નાખવાનું, એને રદ કરી નાખવાનું મોટું ષડયંત્ર કર્યું એવું લાગી રહ્યું છે. આમ તો લોકતંત્રમાં સૌથી મહત્વનું પાસું છે મતદાન, મતદાનનો અધિકાર. પણ લોકતંત્રનો પાયો જેના ઉપર ઊભું છે એમાં જ જ્યારે મતદારોના મતના અધિકાર કાપવાનું આખું ષડયંત્ર જે ભાજપે કર્યું છે ખૂબ જ દુઃખનીય છે. આજે હું લોકોને પણ અપીલ કરું છું કે ભાજપ એસઆઈઆરના માધ્યમથી તમારા મતદાન કાપી નાખવાનું ષડયંત્ર રચ્યું હોઈ શકે છે. ભાજપ વિરોધી જેટલા મત છે એ કપાઈ જાય અને ફરજી મત જે ભાજપ પોતે ઈચ્છે કે આને ચડાવી દેવા જોઈએ ફરજી વાળું કરીને એને ચડાવવાનું પણ એક ષડયંત્ર છે. ત્યારે તમામ નાગરિકોને વિનંતી છે ગુજરાતના કે મતદાર યાદી જે હવેથી મતલબ મતદાનની એવું કહે છે કે BLA આવશે તમારા ઘરે ચેક કરશે, તો આપ બધા વાકેફ રહેજો. મતદાનમાંથી નામ કમી ન થઈ જાય એ માટે પણ ચેતતા રહેજો, કારણ કે આ એક નવું નાટક ભાજપે જે શરૂ કર્યું છે, જે બીજા રાજ્યોમાં પણ કર્યું છે, એ રાજ્યોમાં પણ ખૂબ વિરોધ થયો છે. એટલે અહીંયા પણ ગુજરાતમાં પણ ભાજપ હારી રહી છે. એટલે જેટલા પણ ભાજપ વિરોધી મતદારો છે એને કાપવાનું ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનાથી આપણે સર્વે સજાગ રહેવાની જરૂર છે. નાગરિકો પણ અપીલ કરું છું કે મતદાન જે તમારું મતદાર યાદી છે એમાં નામ ચેક કરતા રહેજો, તમારું નામ કમી ન થઈ જાય. અને આમ આદમી પાર્ટી પણ પ્રયાસ કરશે સંગઠન દ્વારા, BLA દ્વારા, કે કોઈ સાચા નાગરિકનું નામ ભાજપના કારણે કમી ન થઈ જાય અને ફરજી ચડી ન જાય. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.